નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં તમે મારી પાછળ જોઈ શકો કૃષિ સંશોધન કેન્દ્ર દિગ્ગજ, કે જે મહારાષ્ટ્રનું આપણે રાહોર યુનિવર્સિટી રહી એમનું રિસર્ચ સેન્ટર છે. જે સોયાબીનનું રિસર્ચ થતું હોય ને એ સેન્ટર છે. આજે અમે એની મુલાકાતે આવ્યા છીએ કે દેશમુખ સરને મળવા માટે, કારણ કે જે ફૂલે સંગમ 726 રહી ને એ દુર્વા બધી એ દેશમુખ સરને રિલીઝ કરી છે. તો આપણે ગુજરાતની અંદર શું શું પ્રોબ્લેમ છે એ પણ આપણે એને થોડીક વાત કરીશું અને જાણકારી લેશું કે આવતા વર્ષે જેટલી બને એટલી ઓછી આપણે અને માહિતી પણ લેશું. તો ચાલો આપણે જઈએ અંદર અને દેશમુખ સરને મળીશું. અને આ રાહોરી યુનિવર્સિટી રહીને એમનું રિસર્ચ સેન્ટર છે, બરાબર છે. અહીંયા આ જ ક્ષેત્રોમાં બધી ગણો ને તો આમાં સોયાબીનનું રિસર્ચ થાય છે. તો ફાઇનલી આપણે સરને મળવી અને જાણીશું, પણ આપણે અંદર વિડીયો શૂટ નહીં કરવી, કારણ કે એમાં એવું હોય છે કે ગવર્મેન્ટના અધિકારી પોતાની સામે આપણે વિડીયો ન બનાવવા દે અને આપણે નહીં બનાવી, કારણ કે કોઈ પણ રૂલ્સ હોય એને ફોલો કરવો એ પણ આપણી એક જવાબદારી બનતી હોય છે. તો ફાઇનલી આપણે ફૂલે સંગમ કયા સાહેબે જે એના સાયન્ટિસ્ટ છે એમને ખુદને જ મળવાનું છે. અને આપણે આજે ફાઇનલી ચાલો જઈએ એમને મળવા. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ તમે બોર્ડ પણ જોઈ શકો, કૃષિ સંશોધન કેન્દ્ર. તો ખેડૂત મિત્રો, આ એમની ઓફિસ છે અને આ મિલન દેશમુખ સર છે. કે અમે ઓફિસમાં તો એનો વિડીયો નથી ઉતાર્યો, કારણ કે રૂલ્સ પ્રમાણે, અને અમારે એને તસવીરને બધું પડાવ્યું છે. અને ઓફિસમાં મેં 1 કલાકનો અમને ટાઈમ પણ આપ્યો અને ખૂબ ખૂબ આભાર માનવી છે અમને ટાઈમ આપવા બદલ. અને બીજું કે સોયાબીનમાં આપણે ગયા વર્ષે ઘણા આપણા પ્રોબ્લેમ ગુજરાતમાં અમુક વિસ્તારની અંદર આવ્યા હતા. એ એમને વાત કરી કે આ રીતનું વસ્તુ બની હતી. તો ઘણા એણે એવા જવાબ આપ્યા કે નહીં, ખેડૂતને ગમી શકે એવા. તો ગમે ત્યારે ટાઈમ હોય તો આવા સાયન્ટિસ્ટને હંમેશા મળવું જોઈએ, અને આપણે ખેતીમાં એના અનુભવ પણ ઘણા કામ આવે. અને સાહેબે અમને નંબર પણ એમનો પોતાનો આપ્યો છે, જેથી કરી કે ક્યારેય પણ રોગ એવો આવતો હોય કે કાંઈ પણ હોય તો એને વોટ્સઅપ દ્વારા એનો સંપર્ક કરી અને અમે એની સાથે પ્રશ્ન કરી અને એનો જવાબ પણ લઈ શકીએ. તો આજે ફાઇનલી રાહોર યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરની અંદર અમને મુલાકાતમાં આવ્યા હતા. તો આપણે અંદર તો વિડીયો નથી બનાવ્યો, પણ આપણે જે સર હારે વાત કરી એ વાત અમુક એવી હોય છે કે આપણે રૂબરૂ વાત કરવી તો પણ કરી શકીએ, પણ આપણે વિડીયોમાં તો પૂરી ન બતાવી શકતા હોઈએ. તો ફાઇનલી અમને તો આ મુલાકાત બહુ સારી લાગી અને સાહેબને મળવાનું થયું, એ પણ એક આનંદની વાત છે. અને નેક્સ્ટ એટલે કે આગલી કઈ વેરાયટીઓ રિલીઝ થવાની છે એના વિશે પણ થોડીક ચર્ચા કરવામાં આવી હતી. તો ફાઇનલી આજે અમે રાહોર યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી અને આગલા વિડીયોમાં બીજી યુનિવર્સિટીની મુલાકાત લેશું, તે તમને અમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. બસ આજે આટલું. નમસ્કાર.